તો ભાઈઓ નહીં લીધું છે મેં. હવે નહીંને બજાર જવાનું છે કામથી. તાપ એટલો બધો છે કે તાપ જોઈને થતું નહીં કે બહાર નીકળવું. બટ હવે કામ તો કામ છે તો જવું તો પડશે જ બહાર. તો ફટાફટ રેડી થઈને તમને લોકોને મળું અને પછી જોઈએ આગળ શું છે, આજે દિવસ દરમિયાન શું થાય છે શું નહીં. જે બી હશે બધું બતાવીશ, તમને શેર કરીશ. બાય. તો ભાઈ આપણે રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. ડ્રાયર વાયર કરી દીધું છે, વાળ સેટ કરી દીધા છે. જોઈને કશું એક ડાયલોગ યાદ મને આવ્યો છે કે શીરાનું શાક ના થાય ને આશીષભાઈની વાત ના થાય. તો ભાઈ હું મંદિરમાં આવ્યો તો ખબર પડી મંદિરમાં અગરબત્તી જ નહીં, તો હવે અગરબત્તી વગર કામ ચલાવવું પડશે. અને ઓલરેડી હું બહુ લેટ છું, એપ્રોક્સ 12 સાડા 12 જેવું થઈ ગયું છે. તો હવે 12 વાગે તો પૂજા ના કરાય, બટ હા હવે પગે લાગીને જ નીકળવું. જે કામ કરું પગે લાગીને જ કરું, બધાને કહું છું. તો ભાઈ પૂજા કરી લીધી છે મંદિરમાં, દર્શન વર્શન કરી લીધા છે. પૂજા તો ના કહેવાય આને, બટ હા દર્શન કરી લીધા છે. હવે હું જમવા બેસીશ. જમીને હવે તાપ તો બહુ છે બહાર, તો મારી ઈચ્છા છે કે આપણે એક જગ્યાએ જવાનું છે મળવા. તો બહાર તો તાપ બહુ છે, તો વિચારું છું સાંજે જવું યા ફિર હમણાં પતાય એવું. કંઈ નક્કી નહીં, મૂડ પર છે બધું. પણ જે બી છે તમને બતાવીશ આગળ. તો મળીએ. તો ભાઈ MS ધોની મૂવી જોવા પડ્યું છું. મેં MS ધોની મૂવી જોઉં છું. જ્યારે બી આ મૂવી આવે છે તો હું પૂરું જોઉં જ છું. મૂવી જોતાં જોતાં કંઈક વસ્તુ મને રિયલાઇઝ થઈ, તો મને લાગ્યું તમને લોકોને શેર કરવું જોઈએ. લાઈફની અંદર ક્યારે બી મતલબ બહુ બધી સિચ્યુએશન એવી આવે, બહુ બધા પોઈન્ટ એવા આવે કે જ્યાં તમે મતલબ લિટરલી હાર માની જાઓ. મતલબ કે ભાઈ નહીં જ થાય, એવું નહીં જ થાય હવે કંઈ બી એમ. બટ આ મૂવીથી એક તો મેસેજ મળે છે સિમ્પલ, કે ભાઈ હાર ના માનશો, જેટલો વેઇટ કરવો પડે કરો. જે સિચ્યુએશન બને છે એને તોડો, એ સિચ્યુએશનની અંદર ના આવશો, એ સિચ્યુએશનને તોડો અને વેઇટ કરો, મહેનત ચાલુ રાખો. અને જે બી તમારું સપનું છે, જે બી તમારું ડ્રીમ છે એ પૂરું થશે. મહેનત કરો ખાલી, બટ હાર ના માનશો ક્યારે બી. ફાઇનલી મૂવી પતી ગયું છે. બધા સૂઈ ગયા છે ઘરમાં, હું એકલો ભૂતની જેમ ફરું છું. ગરમી થાય છે તો તમને ખબર છે હું શું કરું છું. એસી તો છે, એમ તો એસી છે, બટ હું ઇન્સ્ટન્ટ કુલિંગ માટે શું કરું છું ખબર છે તમને? બતાવું. ઇન્સ્ટન્ટ કુલિંગ માટે મેં આ કરું છું. મજા આવે, સ્કિન માટે બી સારું રહે. ઠંડુ પાણી ઠંડી હવા સ્કિન માટે બી સારી રહે. થોડું ફ્રેશ ફીલ થાય. અને માથું બહુ ચડી જાય છે મને વગર ટાઈમનું, ક્યારે બી કોઈ બી સમયે, એની ટાઈમ એનીવેર. તો હવે થોડું સારું લાગે છે. બાય. તો ભાઈ હમણાં બપોરે જ જમેલો મેં, પણ ખબર નહીં દિવસ દરમિયાન ટાઈમ અમુક એવા આવે છે ને કે આપણને ભૂખ લાગી જ જાય. તો મને બી કંઈક એવું જ છે કે ભૂખ લાગી જ જાય. ભૂખ હોય કે ના હોય તો ભૂખ લાગી જ જાય. તો રસોડામાં આવ્યા છું, હવે શોધું કંઈક ખાવા. આમ એવું લાગે છે કે કંઈક આમ શિકાર બિકાર કરવા નીકળ્યો ને એવું ફીલ થાય છે મને. આ છે કેસુડો છે, ખાવાય નહીં. પણ ગાંઠિયા છે, નહીં મજા આવે. તે બટાકા ડુંગળી ધાણી છે, નહીં મજા આવે. આ વરિયાળી બી નહીં મજા આવે. કંઈક મળ્યું. મીઠાઈ છે પણ સારી છે, પણ નહીં ખાવી. દોડાનું છીણ છે. હવે તમને એવું થતું હશે કે આટલું બધું ખાવાનું છે તો ભાઈ ખાઈ લે ને શાંતિથી એમ. પણ એવું નહીં. ખાવાનું મતલબ એવું કંઈક જોઈએ છે કે જોઈને મને એવું થાય વાહ મજા આવી ગઈ. એવું કંઈ છે નહીં. મતલબ તો જોઈએ હવે. આ જોઈશ, બા હમણાં ઉઠશે, ચા બનાવશે એટલે ચા જોડે કશું ખાઈશ મેં. ચા જોડે નાસ્તો તો પડ્યો છે. જુઓ હવે કંઈક છે. હવે થોડું પેટને થોડી પૂજા કરાવી લઉં, પછી મળીએ આપણે. દેખો બા ઉઠ્યા, હવે ચા બનાવશે. કામ ચાલુ થઈ ગયું છે આપણું ચાનું. બનશે હવે ચા બનશે એટલે સીધો હું જઈશ બા જોડે. બા ચા બની ગઈ હે?
આવ્યો તો જઈએ છે હવે આપણે ચા પીવા. તો ભાઈઓ આ બા છે મારા, શાંતિથી મળાવડાવીશ. બહુ પાવરફુલ, બહુ નોલેજવાળા છે, બહુ ખતરનાક છે. તો આરામથી મળાવડાવીશ. ચા પીશ. બા જોડે તમને આરામથી વાત કરીશ કોઈક વાર શાંતિથી. મતલબ બહુ પાવરફુલ છે, બહુ નોલેજવાળા છે. મતલબ કહીશ બધું ડિટેલમાં તમને. તો ભાઈઓ જઉં છું સાગરના ઘરે. અરે ભાઈ તાપ તો જુઓ યાર, તાપ તો જુઓ. એટલો ખતરનાક તાપ છે ને કે એવું લાગે છે કાચી રોટલી બી મિલે ને તો બી શેકાઈ જાય. મતલબ એમ. અને આવા તાપમાં જે લોકો કામ કરતા હશે, મજૂરો છે યા કોઈ બી જોબ વોબવાળા યા ગમે તે કોઈ બી જે બી લોકો કામ કરતા હશે એમને સલ્યુટ છે ભાઈ. એમ મારા પપ્પા કરતા હતા જોબ, ગવર્મેન્ટ, કહીશ બધું તો મને ખબર છે. શું ચાલે ગામમાં છું યાર, મફતનું ખાઈ રહ્યો છો. આવું બધું બોલે છે, મફતનું ખાઈ રહ્યો છે ને એમ તેમ બધું બોલે છે. ના, તમને મચ્છી જોઈએ તો આ બાજુ ભૂરાઓમાં. આ લોકોની બી શોપ હતી પણ એ લોકોએ બંધ કરી દીધી છે. બીજો મોટો બિઝનેસ કરે છે, ઉપર લેવલમાં ચાલે છે. કરણ બી આવી ગયો છે. શું છે બધામાં? હાય કહી દે બધાને. સીન કરી રહ્યા છે. તો ભાઈઓ આવી ગયા છે આપણે પંચવટી. કઈ ગાડી? પંચવટી એરિયામાં જ રહું છું. આપણે એક જગ્યાએ જવાનું હતું, સવારે વાત કરી હતી પણ કેન્સલ થયું છે. હવે કાલે જવાનું છે આપણે. તો પંચવટી આવી ગયા છે. મયંક હાય કહી દે ભાઈ બધા. મોંઘો હાય છે પણ મયંકનું સસ્તું નહીં. હાય તો કેલા પણ બધા મેલી દે તો મેલવા માટે તો વિડીયો ઉતારે. શરમાઈ જાય. કેમેરાની પાછળ વાળો માણસ છે, કેમેરાની આગળ વાળો માણસ ને એટલે થોડો શરમાઈ ગયો. એવું છે ને, લોકોને શીખવાડે છે. પોલિયો બિચારો કંટાળી ગયો પેલા દિવસાનાથી. આવડો આ તો જોયો. હા, કેમેરાની પાછળ વાળો માણસ છે. મસ્ત વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરે છે. તમારે કંઈક કોઈને કશું હોય તો મને મેસેજ કરજો, હું એનો કોન્ટેક્ટ નંબર આપજો. 95 પણ એમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ મળશે ને અપાઈશ, કેમ કે મારું કમિશન રહેશે એમાં. એટલે ડિસ્કાઉન્ટ તો એમાં હાલશે જ એયો, પણ ઉપરથી પાછું તમે નામ લેશો કે ભાઈ આપણા ભાઈનો બ્લોગ જોઈને આવ્યા છે તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ તમને કરી આવશે. ખોટમાં કંઈ બી છેલ્લે કરી આવશે. ખોટ તો કંઈ આવતી જ નહીં. પણ ટાઈમ લાગશે તમને સામાન મળતા, તમારો ડેટા મળતા ટાઈમ લાગશે તમને, કેમ કે એડિટિંગમાં હવે તો હું બેહી જ જાતે એટલે મળી જશે બધાને. તો દેવ ગાઈસ, પંચવટી છે. આ સમોસાવાળી દુકાન છે, પાણીપુરીની દુકાન છે. ગુજરામ નહીં ચાલે આ બધું. પબ્લિક વાળો બ્લોગ તો નહીં ચાલે ગુજરામ. અહીંયા કોઈને એટલું ખાસ બ્લોગિંગ સમજ નહીં પડતી આમ તેમ. એટલે એવું લાગે કે અમારો વિડીયો ઉતારે છે એટલે ખોટા બબાલોના ઘરો થાય. એટલે થોડુંક સાચવીને. આજે બી મારા બા, તમે ક્લિપમાં જોયું હશે, મેં બ્લોગ શૂટ કરતો તો મારા બા અમને આમ જ જોઈ રહેલા. તો થોડું નવું છે એટલે જોઈએ હવે. બનાવી ખરી છે આપણો પંચવટી એરિયો છે. આપણે વિઘ્નહર્તા ગ્રુપની મૂર્તિ આપણી અહીંયા આવે છે. અહીંયા મંડપ હોય છે એમનો. અને આ પંચવટી છે. આ વિઘ્નહર્તાનો પેલો શું છે તું? અરે કશુંક છે ને, વિઘ્નહર્તા ગ્રુપનો પ્રમુખ છે એ. તો હા, બસ આ રીતની સ્ટોરી. બળદ છે આ, પણ બહુ મોટો છે રિયલમાં. સિરિયસલીમાં બહુ મોટો છે. આપણે અમૂલની એડ નથી આવતી ટીવીમાં, એવું જ છે, સેમ એવી જ છે. અને રિયલમાં બહુ તગડો છે ભાઈ. આ બળદ બરોબર ગાંડો થયો છે. ઝઘડે ના તો સારું છે કોઈ જોડે, ને ઝઘડશે તો બધું પંચવટી ઉલારી નાખશે. બધું પંચવટી આખું રમડ બમડ કરી નાખે. બે છે, એક પેલી બાજુ છે. અને આ જો રિક્ષા આખું છોલટું એને કાઢ નાખ્યું. દેખાય તમને આ ઝાડ? જોવું હોય તો આવજો પંચવટી બાજુ. નાનું બચ્ચું ગાઈઝ, હવે પેલા પપ્પા લોકો છૂટા પડ્યા હતા, એમના બચ્ચાઓ દેખો લડવાનું ચાલુ કર્યું, નાના. આ વચ્ચે સમાધાન માટે કોઈ આવ્યું છે એમનું, સરપંચ હશે એમના.
આ પાછો આ મયંક છે, એ જ હતો 5 મિનિટ પહેલા હતો, એ જ મયંક છે. તો આશીષ એવું કહે છે પેલો છોકરો પકડીને લઈ જશે. હાથ ઊંચો કરે છે દેખ. બહુ ટાઈમ પહેલા છે ને અમે ગોટા ખાવા આવેલા, તો અમને કેવો સીન કરેલો ખબર છે? એ આશીષ ભાટા જે મારો વિડીયો ઉતારી રહ્યા છે, જે બ્લોગના માલિક છે, એમને પહેલાં અમને બધાને ગોટા ખવડાયા. એના પછી છે ને દોડીને ભાગી ગયા પૈસા આલવાના ટાઈમ પર. ત્યારે અમે બહુ નાના એવું નહીં, પણ કોની બર્થડે હતી? એમની ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ નથી, એ Friend. નાનપણની બેનપણી હતી. ખાલી નાનપણમાં બધા નહીં હોય ને, એની ખાલી બેનપણી હતી. ના, ના, ખોટી વાત ટાઈમે છે. ગર્લફ્રેન્ડ એટલે હું એ બી નથી ખબર પડતી. ગર્લફ્રેન્ડ વાત એટલે ગર્લફ્રેન્ડ, છોકરી ફ્રેન્ડ, એ ગર્લફ્રેન્ડ નથી, ના. ફ્રેન્ડ હતી ખાલી. અને આ લોકો પાછા કાકાને પાછા ઘેર લઈને ખાઈ આવવાની ગયા. વાતો કરતેલા, તો ભાઈ દોડીને મમ્મી જોડથી પૈસા લીધા ને દોડીને પાછા ગોટાવાળા મેં જ આલ્યા પૈસા પાછા. આ રીતનો સીન થયેલો. અમને પાછા મૂકીને જતા બી રહ્યા. તો ભાઈઓ હું ફાઇનલી હવે ઘરે આવી ગયો છું. બપોરે 4, 4:30નો નીકળેલો, હમણાં ઘરે આવ્યો. અને બહાર કંઈ એટલું બધું કંઈ ખાસ મેં શૂટ નહીં કરી શક્યો. તો હવે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. આ ઘરે આવીને હમણાં જ જમવા બેઠો છું. આ ચણાની સબ્જી છે, રોટલી છે, અને આ ડુંગળી અને થોડું પ્યાજ. મળશું બહુ જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા તમે પોતપોતાનું ધ્યાન રાખો, પોતાના પરિવારનું ધ્યાન રાખો. મસ્ત રહો, ખુશ રહો, મોજ કરો. બાય બાય. બળવાવાળા બળ્યા કરે ને આશીષભાઈનો વટ પડે.